પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડે સાહેબે નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AR વાડા તથા LCBના અધિકારી માણસોને ગુનેગારો ઉપર વોચ રાખવા તેમજ હથિયારને લગતા કેસો શોધી કાઢવા માટે સૂચના આપેલ। તારીખ 5/12/2025ના રોજ ભાવનગર LCB સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી મળેલ કે સોહિલભાઈ ઉર્ફે ભાણો ફિરોજભાઈ જોખિયા રહે ખોડવદરી તાલુકો ગારિયાધાર જિલ્લો ભાવનગર વાડા સફેદ તથા ભૂરા કલરનો શર્ટ તેમજ બ્લુ કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે અને પોતાના કબજામાં ગેરકાયદેસર હથિયાર રાખેલ છે અને પાલીતાણા ગારિયાધાર રોડ દુધાડા ગામના પાટિયા પાસે રોડ ઉપર ઉભેલ છે। જે બાતમી આધારે તપાસ કરતા આરોપી ઇસમ મુદ્દામાલ સાથે હાજર મળી આવતા તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે। આરોપી સોહિલભાઈ ઉર્ફે ભાણો ફિરોજભાઈ જોખિયા ઉંમર વર્ષ 25 રહે ખોડવદરી તાલુકો ગારિયાધાર જિલ્લો ભાવનગર। કબજે કરેલ મુદ્દામાલ લોખંડની ધાતુની કાળા કલરની બેરલની લંબાઈ 6 ઇંચ તથા હાથાની લંબાઈ 4 અને પિત્તળ જેવા કલર લગાડેલ હાથાવાળી ચાલુ હાલતની પિસ્ટલ કિંમત ₹5000। આ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AR વાડાના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફના અનિરુદ્ધસિંહ ગોહિલ, ફાલ્ગુનસિંહ ગોહિલ તેમજ શૈલેષભાઈ ચાવડા, એજાજ ખાન પઠાણ દ્વારા કરવામાં આવેલ છે।